આજના વિડીયોમાં આપણે સમજીશું I2P કન્વર્ટર. તો કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરવા માટે એક એક્ચ્યુએટરનો ઉપયોગ થાય છે, તેથી તેના માટે એક I2P કન્વર્ટરનો ઉપયોગ થાય છે. હવે તમે કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરવા માટે કોઈ પણ એક્ચ્યુએટરનો ઉપયોગ કરો, પણ તેમાં I2P કન્વર્ટરનો ઉપયોગ થાય જ છે. I2P કન્વર્ટર એક ડિવાઇસ છે જે કરંટ સિગ્નલને ન્યુમેટિક સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. હવે તેનો બ્લોક ડાયાગ્રામ સમજીએ. સૌથી પહેલાં તેમાં સપ્લાય પ્રેશર આપવામાં આવે છે જે 20 PSI હોય છે. તેની આગળ એક રિસ્ટ્રિક્શન લગાડેલા હોય છે. હવે વાત કરીએ કંટ્રોલ રૂમ. 4 to 20 mA સિગ્નલ આપવામાં આવે છે. તેની ઉપર એક ચુંબક હોય છે. તે ચુંબકના દ્વારા તેમાં સિગ્નલ જાય છે ત્યારે તે સ્પ્રિંગ હોય છે. તે સ્પ્રિંગ એક્સપોન્ડ થાય છે અને જે ઉપર ફ્લેપર હોય છે તે નોઝલને ઘેરી લે છે. તેથી જે પ્રેશર હોય છે તે પાછું આવે છે અને સિગ્નલ પ્રેશરને આઉટપુટ મળે છે. તેથી તે 3 to 15 PSI આઉટપુટ મળે છે આપણને.